હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ ઓલ? મજામાં છો ને મિત્રો? યસ, આશા રાખું કે તમે બધા મજામાં હશો અને તમારો અભ્યાસ પણ તમે સારી રીતે કરતા હશો. મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર જેની શરૂઆત કરી હતી તેને કન્ટિન્યુ રાખતા તેના જે 2 પેરેગ્રાફ છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, છેલ્લા પેરેગ્રાફમાં એલનજી એવું કહેતા હતા કે ભાઈ અન્ય જે અંધ છે, બધિર છે, તેવા લોકોના જીવનમાંથી અજ્ઞાનરૂપી અંધકાર અને તેમની દુઃખો કે સમસ્યાઓને દૂર કરવા માટે મારે ભંડોળ ઊભું કરવાની જરૂર હતી અને મારા ટીચર એને પાસેથી હું જે કાંઈ શીખી છું કે મેં જે કાંઈ મેળવ્યું છે તે મારે અન્ય લોકોને પણ, મારા જેવા જે અન્ય લોકો છે અંધ અને બધિર, તેઓને પણ આપવું જોઈએ, કારણ કે તે એક મારી સામાજિક જવાબદારી છે. ત્યાંથી આગળ જો વાત કરીએ તો હેલનજી શું કહે છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. Then came, પછી આવ્યું, a dark cloud. ડાર્ક ક્લાઉડ એટલે, હા તો મિત્રો, ડાર્ક ક્લાઉડ એટલે શું? ડાર્ક એટલે ઘેરું અને ક્લાઉડ એટલે વાદળ. પછી એક ઘેરું વાદળ આવ્યું. ઇન માય સ્કાય. સ્કાય એટલે આકાશ, મારા આકાશમાં. તો અહીંયા શું આનો અર્થ આવો કરાય મિત્રો કે પછી મારા આકાશમાં એક ઘેરું વાદળ આવ્યું? નહીં. તો આ ઘેરું વાદળ શું હોઈ શકે મિત્રો, અને કયું આકાશ હોઈ શકે? તો હેલનજી એવું કહેવા માગે છે કે પછી મારા જીવનરૂપી આકાશમાં દુઃખરૂપી એક ઘેરું વાદળ આવ્યું. કયું દુઃખ છે આ? તો હેલનજી આગળ વાત કરતા કહે છે, આઈ વોઝ ડીપલી કન્સર્ન. ડીપલી એટલે ઊંડેથી, ખૂબ જ. કન્સર્ન્ડ એટલે ચિંતિત. અબાઉટ ધેટ, તેના વિશે. હું તેના વિશે ખૂબ જ ચિંતિત હતી. હવે કઈ સમસ્યા છે જુઓ. માય ટીચર્સ આઈસાઇટ. આઈસાઇટ એટલે આપણી આંખોની દ્રષ્ટિ. વોઝ વર્શનિંગ. વર્ષ થવું, વર્શન એટલે ખરાબ થવું. ડે બાય ડે, દિવસે ને દિવસે. તો એલનજી કહે છે કે મારા ટીચરની જે દ્રષ્ટિ હતી એ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી હતી, એટલે કે નબળી પડી રહી હતી. અને આંખોની દ્રષ્ટિ ખરાબ થાય તો એનું પરિણામ શું આવે? એઝ એ રિઝલ્ટ એટલે કે પરિણામે સી કુડ નોટ સી ક્લિયરલી. ક્લિયરલી, સ્પષ્ટ રીતે. અને પરિણામે તે સ્પષ્ટપણે જોઈ શકતા નહીં. નહોતું દેખાતું એના ટીચરને, પણ એના ટીચર કેવા હતા? સી વોઝ બ્રેવ ઇનફ. બ્રેવ એટલે બહાદુર. ટુ ફાઇટ, લડવું, ઝઝુમવું. અગેન્સ્ટ, ની વિરુદ્ધ. હર પ્રોબ્લેમ. પણ મારા ટીચર એવા બહાદુર હતા કે તે તેમની સમસ્યા જે હતી, કઈ સમસ્યા? આંખોની દ્રષ્ટિ જે નબળી પડી હતી એ સમસ્યા. પણ મારા ટીચર તેને જે સમસ્યા હતી તેની સામે લડવા માટે ખૂબ જ બહાદુર હતા. બટ આઈ વોઝ સોરી. પણ એલનજી કહે છે કે આઈ વોઝ સોરી. હું ખૂબ જ દુઃખી હતી. બીકોઝ, કારણ કે સી ડીડન્ટ હીડ. ટુ હીડ ટુ એટલે ની તરફ ધ્યાન આપવું. બીકોઝ સી ડીડન્ટ હીડ ટુ હર પ્રોબ્લેમ. પણ મને ખૂબ જ દુઃખ હતું, અથવા તો હું ખૂબ જ દુઃખી હતી, કારણ કે તેણીએ તેની જે સમસ્યા હતી,
ઓફ હર આઈઝ, તેની જે આંખોની સમસ્યા હતી તેના પર જરા પણ ધ્યાન આપ્યું નહીં. ઇન્સ્ટેડ, તેના બદલે, સી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી, મારા ટીચરે મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. એટ લાસ્ટ, છેવટે, અંતે, માય ટીચર lost her eyesight completely. છેવટે, અંતે, મારા ટીચરે લોસ્ટ હર આઈસાઇટ, તેની આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી, કમ્પ્લીટલી, સંપૂર્ણપણે, એન્ડ બીકેમ બ્લાઇન્ડ, અને અંધ બની ગયા. બાય ધ યર 1935, અને 1935 સુધીમાં તો તેઓ સંપૂર્ણપણે અંધ બની ગયા. ફરીથી મિત્રો, એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ her eyesight completely and became blind by the year 1935. અંતે મારા ટીચરે તેની આંખોની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી અને 1935નું વર્ષ આવે ત્યાં સુધીમાં તો તેઓ સંપૂર્ણપણે અંધ બની ગયા. She sacrificed her eyesight for me. મારા ટીચર હતા, તેણે સેક્રિફાઈસ કર્યું. સેક્રિફાઈસ કરવું એટલે બલિદાન આપવું. તો તેના ટીચરે શેનું બલિદાન આપ્યું? હર આઈસાઇટ, તેની જે આંખોની દ્રષ્ટિ હતી તેનું બલિદાન આપ્યું. કોના માટે? તો હેલનજી કહે છે ફોર મી, મારા માટે. સી સેક્રિફાઈસ્ડ આઈસાઇટ ફોર મી. મારા ટીચરે મારા માટે તેની પોતાની આંખોની દ્રષ્ટિનું બલિદાન આપી દીધું. મિત્રો ફરીથી લઈએ આ પેરેગ્રાફ, ત્યાંથી સમજો. Then came a dark cloud in my sky. પછી મારા જીવનરૂપી આકાશમાં દુઃખરૂપી એક કાળું વાદળ આવ્યું. I was deeply concerned about that. અને એના વિશે હું ખૂબ જ ચિંતિત હતી. My teacher's eyesight was worsening day by day. દિવસે ને દિવસે મારા ટીચરની જે આંખોની દ્રષ્ટિ હતી એ નબળી પડી રહી હતી. એઝ એ રિઝલ્ટ, અને પરિણામે, સી કુડન્ટ સી ક્લિયરલી, તેઓ સ્પષ્ટપણે જોઈ શકતા નહીં. સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. પરંતુ મારા ટીચર પોતાની સમસ્યાઓની સામે લડવા માટે ખૂબ જ બહાદુર હતા. બટ આઈ વોઝ સોરી, પણ હું દુઃખી હતી. બીકોઝ, કારણ કે, સી ડિડન્ટ હીટ ટુ હર પ્રોબ્લેમ ઓફ આઈઝ, કારણ કે તેની જે આંખોની સમસ્યા હતી તેના પર મારા ટીચરે જરા પણ ધ્યાન આપ્યું નહીં. અને ધ્યાન આપવાને બદલે ઇન્સ્ટેડ સી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી, તેણીએ મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. એટલીસ્ટ, છેવટે, અંતે, માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી. છેવટે મારા ટીચરે સંપૂર્ણપણે તેની આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. અને 1935ના વર્ષમાં તો તેઓ સંપૂર્ણપણે અંધ બની ગયા. સી સેક્રિફાઈસ આઈસાઇટ ફોર મી. મારા ટીચરે મારા માટે તેની આંખોની જે દ્રષ્ટિ હતી તેનું બલિદાન આપ્યું. સમજાય છે ને મિત્રો? યસ, સરસ મજાની વાત છે આમાં લખેલી. અને હવે આ આપણું જે યુનિટ છે તેનો લાસ્ટ પેરેગ્રાફ છે, બરોબર? ધ્યાનથી સાંભળજો મિત્રો. વોટ એ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. કેવું હતું એ ભવ્ય બલિદાન. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ, જો મારા ટીચરે મને સહાય ન આપી હોત, એન્ડ એન્કરેજ્ડ, અને જો મને પ્રોત્સાહિત ન કરી હોત, ટુ લર્ન, શીખવા માટે, અભ્યાસ માટે. તો ફરીથી આ વાક્ય લઈએ. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ મી ટુ લર્ન, જો મારા ટીચરે મને અભ્યાસ માટે સહાય કે પ્રોત્સાહન ન આપ્યું હોત તો,
I wouldn't have enjoyed. તો મેં આનંદ માણ્યો ન હોત ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો આ જે દુનિયાની સુંદરતા છે તેનો મેં આનંદ માણ્યો હોત નહીં. આઈ કેનોટ થિંક માય સેલ્ફ. થિંક એટલે વિચારવું, માય સેલ્ફ એટલે મારી જાતને. હું મારી જાતને વિચારી શકતી નથી. અપાર્ટ ફ્રોમ એટલે થી અલગ, થી જુદું, હર તેનાથી. હેલનજી એવું કહે છે કે હું મારી જાતને એટલે કે મારા અસ્તિત્વને મારા ટીચરથી અલગ વિચારી પણ શકતી નથી. અને તેથી જ હેલનજી એવું કહે છે કે માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ. મારું હૃદય હંમેશા એવું કહે છે આઈ લવ યુ ટીચર. એ ટીચર હું તમને ચાહું છું. ફરીથી રિપીટ કરીએ મિત્રો. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. કેવું હતું એ ભવ્ય બલિદાન. ઇફ સી હેડન્ટ સપોર્ટેડ એન્ડ એન્કરેજડ મી ટુ લર્ન. જો મારા ટીચરે મને અભ્યાસ માટે કે શીખવા માટે સહાય કે પ્રોત્સાહન ન આપ્યું હોત તો આઈ વુડન્ટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો આ દુનિયાની સુંદરતાને મેં કદી પણ માણી હોત નહીં. આઈ કેનોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. હું મારા અસ્તિત્વને, મારા જીવનને મારા ટીચરથી અલગ વિચારી પણ શકતી નથી. અને તેથી જ માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ. મારું હૃદય, મારું મન હંમેશા એવું કહે છે આઈ લવ યુ ટીચર. તો મિત્રો, આ સરસ મજાનું લેશન કંઈક આપણને ઇન્સ્પિરેશન આપે તેવું, કંઈક શીખવા જાણવાનું મળે, આપણા જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને બદલી શકે તેવી પણ આમાં શક્યતા છે. તો આવું સરસ મજાનું લેશનનો આપણે અભ્યાસ કર્યો છે મિત્રો. આશા રાખું છું કે તમને પણ આમાં મજા આવી હશે. અને જો મજા આવી હોય, કોઈ સારી વાત તમને ગમી ગઈ હોય, તો અપેક્ષા એવી રાખું છું કે મિત્રો કે એ સારી પોઝિટિવ વાતને તમારા જીવનમાં ઉતારવાનો તમે પણ પ્રયત્ન કરજો. અને આજે જે આપણે 2 પેરેગ્રાફ કર્યા છે મિત્રો, તેના કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો જેમ અગાઉ આપણે લખ્યા છે તેવી જ રીતે તમારે તમારી નોટબુકમાં લખવાના છે, વાંચવાના છે અને સમજવાના છે. હવે પછી જ્યારે મળીશું ત્યારે કંઈક બીજું નવું કામ કરશું. ઓકે ફ્રેન્ડ્સ, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ.